ઉત્તમ રાજાએ ધર્મદેવની વાત સાંભળી મનમાં હર્ષ પામી વિનયપૂર્વક મુક્તાન સ્વામી આગળ તેઓ બોલ્યા. તે વનમાં ધર્મદેવને ભક્તિએ શું વિચાર કર્યો હતો તે વાત પરમ ઉદાર એવા હે મુનિવર આપ મને કહો. ભગવાન અને ભગવાનના ભક્તોની વાત સાંભળવામાં આવે તો તે અનંત પ્રકારના પાપોને નાશ કરે છે. તે સાંભળતા મને તૃપ્તિ થતી નથી. દિન પ્રતિદિન નવો નવો રસ વધતો જાય છે. ભગવાનને ભગવાનના ચરિત્રોના જેવો બીજો કોઈ રસ નથી. અનંત વર્ષ સુધી તેને સાંભળીએ છતાં તે મને એક પલક જેટલો સમય લાગે છે. ઉત્તમ રાજાની શ્રદ્ધા જોઈને તે વખતે મુક્તાન સ્વામી ગદગદ થઈ ગયા. રાજાની ઘણી પ્રશંસા કરી. પછી સુજ્ઞ એવા તે સ્વામી કહેવા લાગ્યા. વિવેકભેરા અલંકારો કેવા ચડાવ્યા શબ્દોમાં. હે પ્રિય રાજા, ધર્મ પોતાના મનમાં જે વિચાર કરવા લાગ્યા તે વાત હવે હું કહું છું. અમને જે સુખ થવાનું છે તે વાતની અસુર ગુરુઓને ખબર પડી ગઈ છે. તે લોકો હવે અનેક પ્રકારના વિઘ્ન કરશે. તે વિઘ્નોને હવે કોણ ટાળશે? આવો વિચાર કરીને ધીર સ્વભાવના ધર્મદેવે પીડાને હરનારા ગણપતિજીને યાદ કર્યા. તે પછી વિઘ્ન નિવારણ કરનારા શ્રેષ્ઠ ગણપતિના નામની માળા હાથમાં લીધી અને તે માળા ફેરવા માંડ્યા. પણ ભક્તિ માતા અતિ દુઃખી થયા. તેથી રામકથા કહી. રાતના 3 પ્રહર એટલે 9 કલાક વીતી ગયા. આવી જ રીતે ઘણી વિનંતી પણ કરી. તે સમયે વાયુપુત્ર હનુમાનજી બ્રાહ્મણના વેશમાં આગળ આવીને ઉભા રહ્યા અને તે વીર હનુમાનજીએ પહેલા પોતાનો પરિચય આપીને ધર્મની બધી પીડા હરી. શ્રી કૃષ્ણના સમાન બીજો કોઈ નથી. તમે મનમાં આવો દ્રઢ નિશ્ચય રાખો. શ્રી કૃષ્ણનો પરાભવ કોઈ કરી શકશે નહીં. તેમનાથી તો કાળ પણ ડરે છે અને બધા અસુરો પણ ડરે છે. મોટી ભયંકર આગમાં જે પડે છે તે બધા સહેજે જ બળી જાય છે. તે રીતનો શ્રી કૃષ્ણનો પ્રતાપ છે. તો એ ધર્મ તેને આપ સમજી રાખો. આ જગતમાં એવી કોઈ વ્યક્તિ નથી જે ભગવાન કૃષ્ણનું ઉત્થાપન કરી શકે. કલ્પવૃક્ષ સૌનું હિત કરે છે, પણ જેને જેવી ભાવના હોય તેને તેવું ફળ મળે છે. શ્રી કૃષ્ણની અનાદિકાળની એવી એક રીત છે કે તેમનો જે દ્વેષ કરે તેનો સહેજ વિનાશ થાય છે. આમ સમજીને આપ બંનેએ કોઈ પ્રકારનો ભય રાખો નહીં. તમારે ક્યારેય શોકે યુક્ત ન થવું. તે પ્રભુ સંકટને સમયે સૌને સહાય કરે છે. જ્યારે શ્રી કૃષ્ણ અવતાર ધરશે ત્યારે તો તે ભૂમિનો ભાર ઉતારશે. અષ્ટસિદ્ધિ નવનિધિ જે છે તે તો તમારા ઘરમાં આવીને રહેશે. લેશ માત્ર પણ દુઃખ કે દારિદ્ર્ય તમારા જીવનમાં રહેશે નહીં. હવે તમારે આ બાબતનો મનમાં સંદેહ રાખવો નહીં. શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ જ બુદ્ધિવાન છે. તેઓ બુદ્ધિથી જ અસુરોનો વિનાશ કરશે. બુદ્ધિરૂપી મહાન શસ્ત્રથી અસુરોના સ્થાનોનો વિનાશ કરશે. આ રીતે હનુમાનજી ધીરજ આપીને અદ્રશ્ય થઈ ગયા અને બુદ્ધિમાન ધર્મદેવ તથા ભક્તિ એ બંને પોતાના ઘર તરફ ચાલ્યા. રસ્તે ચાલતા ભક્તિએ ધર્મદેવને કહ્યું કે હે નિષ્પાપ સ્વામી, હનુમાનજીનો પ્રતાપ મને કહો અને તેઓ ચિરંજીવી સાથે થયા તે પણ કહો. ત્યારે ધર્મદેવે શ્રી રઘુવીર રામચંદ્રજીના ચરિત્ર જે રામાયણમાં પોતે સાંભળ્યા હતા તે કહીને હનુમાનજી જે રીતે ચિરંજીવી થયા હતા તે બધું કહ્યું. હનુમાનજીએ મન કર્મ વચનથી શ્રી રામચંદ્રજીની જ્યારે ખૂબ જ સેવા કરી ત્યારે તેમને પોતાના શરણોની સેવામાં પાસે જ રાખ્યા અને તેમને ચિરંજીવીનું પદ આપ્યું. હે ભક્તિ, હવે ચિંતા ન કરો. જે દુઃખ છે તેનો હવે નાશ થશે. આવી વાતો કહેતા તેઓ સુખપૂર્વક પોતાને ઘેર આવ્યા અને બધા સંબંધીઓ મળવા આવ્યા. તે પછી તો પહેલા જે ધર્મના શત્રુ ગણાતા હતા તે બધા મિત્ર થઈ ગયા અને બધા દુઃખ તથા દારિદ્ર્ય દૂર થઈ ગયા. આ બધો શ્રી કૃષ્ણનો પ્રતાપ હતો. જે ઘણા મોટા દુઃખ હતા તે બધા નષ્ટ થઈ ગયા. અક્ષરાધિપતિ શ્રી કૃષ્ણ કૃપાળુ છે. ભક્તોનો મોક્ષ કરનારા દયાળુ છે. હવે ભૂમિ ઉપર પ્રગટ થવાનો વિચાર કર્યો એટલે પોતાના અક્ષર મુક્તોને પણ સાથે લીધા
જેને ભવ અને બ્રહ્મા પણ હંમેશા ભજે છે તેમણે ધર્મના હૃદયમાં પ્રવેશ કર્યો. ભગવાનને લીધે ધર્મ અપાર તેજસ્વી થઈ ગયા. ભગવાનનો કોટિક તેજનો ભંડાર તેમાં આવ્યો. ધર્મદેવને હરિનો પ્રસાદ એટલે રાજીપો ઘણો જ મળ્યો. તેથી લોકો પણ તે રાજીપાને અનુસારે તેમને બોલાવવા માંડ્યા. અર્થાત હરિપ્રસાદ આવું તેમનું નામ રાખીને બોલાવવા લાગ્યા. આથી લોકો ધર્મદેવને દેખીને ખૂબ જ રાજી થતા હતા. ભગવાન કૃષ્ણ જે રીતે ધર્મના હૃદયમાં પ્રવેશ્યા હતા તે રીતે પછીથી ભક્તિના હૃદયમાં પ્રવેશ્યા. તેને લીધે માતા દેવહૂતિની જેમ જ ભક્તિ દેવી રમણી અને તેજના ધામ બન્યા. આ એક આશ્ચર્યની વાત છે કે જેના એક રોમકૂપમાં કરોડો બ્રહ્માંડ હમાઈ જાય છે તે શ્રી ભક્તિ દેવીમાં પ્રવેશ્યા. ભક્તિનું શરીર પૂર્ણ ચંદ્રને જેમ ખીલી ઉઠ્યું તેમની ઉજ્જવલ કાંતિ વધવા લાગી. ભક્તિએ પ્રેમથી શ્રીને હૃદયમાં ધાર્યા. તેથી બધા લોકો તેમને પ્રેમવતી આવા નામથી બોલાવા લાગ્યા. ભક્તિ અને ધર્મનો ઉત્કર્ષ દેખીને જે અસુરો હતા તે બધા દેવીને પૂજવા ચાલ્યા. વિંધ્યવાસીની દેવીને પૂજવા જાય. ચારે વર્ણના જેટલા મનુષ્યો હતા તે બધા સંપીને એક થઈ ગયા. અપાર અસુરો મળીને વિંધ્યવાસીની દેવીને મંદિર ગયા. પાડા, બકરા, ઘેટા, કુકડા અને માછલા પુષ્કળ પ્રમાણમાં લાવ્યા. મદિરા એટલે દારૂના અપાર ઘડા ભરી ભરીને લાવ્યા અને અનેક પશુઓને મારીને દેવીની આગળ નિવેદનના રૂપમાં ધરાવ્યા. કૌલ ગ્રંથોમાં કહેલા વિધિ પ્રમાણે બધી રીતે દેવીનું પૂજન કર્યું. કૌલ એટલે ખરાબમાં ખરાબ, વચાય નહીં. આપણે થોડુંક વર્ણન આવે છે. જેતલપુરમાં કીચક આવ્યો હતો ને એણે બધું વર્ણન કર્યું હતું. મહારાજે સંતો હરિભક્તોને બધા નવડાવ્યા હતા આવું સાંભળ્યું. એટલે કૌલ ગ્રંથોમાં કહેલા વિધિ પ્રમાણે બધી રીતે દેવીનું પૂજન કર્યું. ધૂપ દીપ આદિ કરીને બહુ પ્રકારના વાજિંત્ર વગેરે. પછી ગણાત ભાવથી માંસ અને મદિરાનો પ્રસાદ સૌએ લીધો. તેઓના મનમાં આનંદ થયો. નશાથી બધા કામાતુર થઈ ગયા. શૈરીણી, કામિની, પૂંછલી આ 3 પ્રકારની શિવોનો સંગ તે બધા અસુરોએ કર્યો. અત્યંત ઉમંગમાં આવી જઈને એ પ્રમાણે દેવીની પૂજા કરી. દેવીની પૂજા જે રીતે કરવામાં આવે તે રીતે તે દેવી પ્રસન્ન થતી હોય છે. અહીં તો અસુરોને વિપરીત રીતે પૂજા કરી હતી. તે દેખીને દેવી બોલી, તમે અત્યંત અધમ કૃત્ય કર્યું છે. તેથી તમારો તક્ષણ વિનાશ થશે અને જે લોકો તમારો પક્ષ રાખશે તે ભલે રાજ્ય અને સમૃદ્ધિથી ભર્યા હોય તો પણ તેમનો તત્ક્ષણ નાશ થશે. હું પ્રસન્ન થઈને ખીજાઈને એવો તમને વર આપું છું. તમારી જેમ જે મારું પૂજન કરશે તો નિશ્ચિત તેના વંશનો પણ નાશ થશે. આજ પછી થોડા દિવસોમાં તમારો નાશ થશે આવું મારું વચન છે. તમે તમારું મોત માગી લીધું છે ત્યારે આ પ્રસન્ન થઈને આવો વર શાપ તમને દીધો છે. તમારા સૌનો સંહાર કરનારા હરિ પ્રગટ થશે. તેમાં વિલંબ નહીં થાય. તેઓ આત્મા ધર્મરૂપી ખડગ લેશે અને બધા અધર્મી અસુરોનો વિનાશ કરશે. ધર્મરૂપે ખડગને દેખતાની સાથે તત્કાળ અધર્મી અસુરો બેહાલ થઈ જશે. શ્રી હરિમાં જેટલું સામર્થ્ય બધું આ વખતે તેઓ પ્રગટ કરશે. શ્રી હરિનું સામર્થ્ય દેખીને અસુરોનો વિનાશ વિશેષ થશે. શ્રી હરિમાં અપાર કળાઓ રહી છે તેને કોઈ પણ અસુર થોડું પણ જાણતા નથી. તેમના એક રોમની માયાને દેખીને અસંખ્ય અસુરોનો વિનાશ થાય છે. જેમ અગ્નિના પ્રકારને દેખીને અસંખ્ય પતંગિયાઓનો સહેજ નાશ થાય છે. આટલું કહીને દેવી અદૃશ્ય થઈ ગઈ. તે શબ્દોને સાંભળીને બધા અસુરો શોકથી ઘેરાઈ ગયા. પછી તે બધા અસુરો પરસ્પર મળે વિચાર કરવા લાગે, દેવી ઘણી જ કોપી છે એટલે આ બધાની કરણી બહાર આવશે. હવે જે રીતે આપણું વધારે બળ વધે એવો ઉપાય કરવો જોઈએ, નહીં તો આપણું મોત થશે. આપણે મરતા મરતા પણ કાંઈ બળ વાપરીને શત્રુનો પરાભવ કરવા પુરુષાર્થ કરવો જોઈએ, અસુરો કહેશો. કારણ કે હવે આગળના દિવસોમાં આપણા શત્રુના જન્મનો આભાસ થઈ રહ્યો છે. આવું બોલીને તે અસુરો બધા પોતપોતાને ઘેર ગયા. ધર્મ આ બધી વાતને જાણતા હતા. તે તેમણે ભક્તિને પણ વાત કહી હતી. જો આપણે ગણપતિનું વ્રત કરીએ તો અસુર સંબંધી બધા દુઃખોને તરી જઈએ.
ધર્મે આવું ભક્તિને કહ્યું અને તુરંત ગણપતિનું વ્રત શરૂ કરી દીધું. સરસ રીતે ગર્ભની રક્ષા થાય એટલા માટે ગણપતિના મંત્રોનો આરંભ કરી દીધો. તેનાથી અસુરોએ જે ઉપાય કર્યા તે બધા નિષ્ફળ થઈ ગયા. ભક્તિ દેવીની દિવ્યતા અને શ્રી રેનું પ્રાગટ. જાગો, ભક્તિ માતાના પ્રાગટ્યની, ભગવાનના પ્રાગટ્યની કથા એવી. આ છે ને રસ ભરેલી અને શક્તિ ભરેલી કથા કહેવાય. આપણે મોઢે વાત કરીએ ને એ હાદી કહેવાય બધી. આમાં પૂર્ણ હોય વધારે. આપણે વાત કરીએ એમાં પૂર્ણ હોય પણ ઓછું હોય. આ ઓરિજિનલ વાંચીએ ને એમાં પૂર્ણ વધારે હોય. એટલે આત્મા છે ને તરત આમ ઠરી જાય એટલે ઊંઘ આવી જાય. આમાં કોઈનો વાંક ન કહેવાય, ઊંચી ભાષા કહેવાય, શાસ્ત્રની ભાષા. અને અમે બોલીએ ને ગામઠી ભાષા. એટલે અમારી ભાષા બધાને ગમે. સ્વામી કેટલું સરસ બોલે છે. આપણે ગામડિયા એટલે ગામઠી ભાષા ગમે. કાલે એક ભાઈ એવા પુસ્તક છાપો તો બધા લાખો રૂપિયા આપીશ. મેં કીધું મેં ગામઠી ભાષામાં છાપ્યું છે, એ ફરી વાર છાપવું હોય તો જોતા હોય લઈ જાઓ, પડ્યા મારી પાસે. તાક તો ફરી વાર વિચારજો ત્યારે કહેજો. એટલે શાસ્ત્રની ભાષા ઊંચી હોય એટલે એમાં આપણને ઊંઘ આવે. એ તો આ તો હજી સમજાય તમને. અર્જુનદાસ શાસ્ત્રીએ જે સત્સંગી જીવના 5 ગોટકા 100 વર્ષ પહેલા લખ્યા છે. હું સાધુ થયો ને ત્યારે એની 104 વર્ષની ઉંમર હતી. હું જ્યારે 15 વર્ષનો હતો ત્યારે મેં એનો બહુ સત્સંગ કર્યો છે. એના ગુરુ અદ્ભુતાનંદ સ્વામી હારે ફરેલા એ બધી વાત મને કીધી. અને એ ભગવાનની જે લીલાઓ છે ને આ બધી, એ અર્જુનદાસ શાસ્ત્રીએ જે 5 પ્રકરણ લખ્યા છે ને, એક શ્લોકનો અર્થ 10 લીટીમાં પૂરો કરે. એ કાલે હું લેતો હોઉં, તમારે જોવું હોય તો તમે 2 પાના વાંચો એટલે હોઈ જાઓ. ગુટકો છે, બહુ કિંમતી કહેવાય. અત્યારે એવા ટાઈપ મળે નહીં આખા હિન્દુસ્તાનમાં ક્યાંય. એવા તો ટાઈપ છે એના. ઝીણા અક્ષર હોય, કીડી ટાંગા જેવા. આમ કાગળની અંદર અક્ષર બેહી જાય. કાગળ પણ એવા. નિર્ણય સાગર પે 150 વર્ષ જૂનો છે. 1.25 વર્ષ પહેલા અર્જુનદાસ શાસ્ત્રીએ ત્યાં 5 ગોટકા સાહેબ જાડા છે. એટલે એને ભાષાનું ગૌરવ હસવાઈ રહે એટલે એને ઊંચી ભાષા વાપરીશ. અને એ ભાષા એટલી બધી છે કે 4 વખત વાંચીએ ને એ ગુજરાતી અર્થ એક શ્લોકનો, ત્યારે માંડ અમને ફીટ બે, તમને તો લગભગ ફીટ ન બે. એટલા બધા અલંકારો ચડાવેલા હોય. અલંકારો ખબર પડે ને, નાની વાતને પોળી કરે અને એમાં શબ્દો વાપરે, એ બધા અલંકાર કહેવાય. અને શાસ્ત્રની ભાષામાં અલંકારો ચડાવેલા હોય, કારણ કે ભાષાનું ગૌરવ સાચવવા માટે. એટલે આપણે ગુજરાતીમાં બોલીએ ને 1 લીટીમાં બોલીએ, શાસ્ત્રની ભાષામાં 2.5 લીટી થાય. હવે તાત્કાલિક તો હું તમને કઈ બહુ ન સમજાવી શકું. એ વાંચતા હશો ને ક્યારેક, ત્યારે હું સમજાવીશ તમને. કાલે ગુટકામાંથી થોડુંક જ વાંચીશું, 1 જ અડધું પાનું. પણ અડધું પાનું વાંચો ને ત્યાં લગભગ તમે બધા હોઈ જવાના. અને તમને ઊંઘ ન હોય તો એ કથા મારી પાસે કરાવાય ને તમારે ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવે. આ મોટા પુરુષોએ જે ભાષાનું ગૌરવ હાસ્યું ને એ કહું તમને હું. આપણને હરખું ન લાગે પણ મોટા પુરુષોને એ ગમે. શાસ્ત્રો છે ને એ સત્યની રક્ષા માટે છે. એટલે ભાષા છે ને એ શાસ્ત્રો દ્વારા બનતી હોય છે. પહેલા ભાષા નહોતી. આ જગતનું જ્યારે સૌથી પહેલી વાર સર્જન થયું
ત્યારે આકાશવાણી દ્વારા ભગવાન બોલ્યા અને બ્રહ્માએ લખી લીધા. આકાશવાણી દ્વારા ભગવાન બોલ્યા અને બ્રહ્માએ લખી લીધું, એ શ્રુતિ કહેવાય. તમે જો શિક્ષાપત્રીમાં એક શ્લોક છે, તમે રોજ વાંચતા હશો પણ સમજાયો નહીં હોય. એમાં એક શ્લોક છે, શ્રુતિ અને સ્મૃતિ એમણે જે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર એને ધર્મ જાણવો. શ્લોક છે આવો શિક્ષાપત્રી. હવે એમાં શ્રુતિ અને સ્મૃતિ એને પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર એને ધર્મ જાણવો. હવે એમાં તમે શું સમજ્યા? ચાલો કહો, રોજ તો વાંચતા જશો. શ્રુતિ એટલે જ્યારે આ જગતનું સર્જન થયું ત્યારે આકાશવાણી દ્વારા ભગવાન બોલ્યા અને બ્રહ્માએ, શ્રુતિ એટલે સાંભળવું, કાનમાં, સીધો અર્થ શ્રુતિ એટલે સાંભળવું, અને સ્મૃતિ એટલે યાદ રાખવું, સાંભળીને પછી યાદ રાખવું. એટલે શ્રુતિ એટલે બ્રહ્માએ તરત લખી લીધું, કાનમાં તરત લઈ લીધું અને લખી નાખ્યું તરત. શ્રુતિ એટલે બીજો એનો અર્થ થાય વેદ. અને સ્મૃતિ એટલે ભગવાન બોલ્યા આકાશવાણી દ્વારા, ત્યારે ઋષિઓએ સાંભળી લીધું, સાંભળીને આમ શ્રુતિમાં યાદ રાખ્યું, થોડો ટાઈમ યાદ રાખ્યું અને પછી લખી લીધું. શ્રુતિ એટલે તરત લખેલું અને સ્મૃતિ એટલે ઘણા ટાઈમ સુધી યાદ રાખીને પછી લખ્યું, એને સ્મૃતિ કહેવાય. શ્રુતિ એટલે યાદ રહેવું, સમજો ને. એટલે શ્રુતિ અને સ્મૃતિ એમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર, સદાચાર એટલે સારો આચાર વ્યવહાર, નાવું ધોવું, પવિત્રપણે રહેવું, એ સદાચાર એટલે સારો આચાર. સતનો દ થાય વ્યાકરણની દ્રષ્ટિએ, સત આચાર, એનો સતાચાર નો થાય, પણ અડધો ત છે ને એનો વ્યાકરણની દ્રષ્ટિએ અકસ્વરને દીર્ઘ એટલે અડધા તનો દ થઈ જાય, સદાચાર. પણ આમ જુદું પાડો તો સત આચાર એવું થાય, સત આચાર. પણ એની સંધિ કરો ને એટલે બે ત ભેગા થયા એટલે દ થઈ ગયો, સદાચાર. એટલે એવો જે આચાર, જે રહેણી કરણી આપણી સવારથી સાંજ સુધીની, એને સદાચાર કહેવાય. એટલે બ્રહ્માએ તરત લખી લીધેલું અને ઋષિ મુનિઓ ઘણા ટાઈમ યાદ રાખીને પછી લખ્યું, એ સ્મૃતિ. ઋષિઓએ લખી સ્મૃતિ અને બ્રહ્માએ લખી લીધું, એ શ્રુતિ. શ્રુતિ એટલે વેદ. એટલે અને સ્મૃતિઓ ઘણી છે, પરાશર સ્મૃતિ, શંખ સ્મૃતિ, લિખિત સ્મૃતિ. શંખ અને લિખિત બે ભાઈ હતા. પછી મનુસ્મૃતિ, સાતાતપ સ્મૃતિ, આવી લગભગ 20 જેટલી સ્મૃતિઓ તો હરિજનદાસ શાસ્ત્રીને કંઠસ્થ હતી. બોરસદ કોર્ટમાં ધડ ધડ પુરાવા ધરતા હતા, પુસ્તક ઉગાડવું નહોતું પડતું. 18મે દિવસે વડતાલનો વિજય થયો અને અક્ષર પુરુષોત્તમ હારી ગયા હતા. યજ્ઞપુરદાસ શાસ્ત્રી હતા સામે. અત્યારે ક્લિપો આવે છે ને બધી, વડતાલથી જુદા નીકળવાનું શું કારણ, એના બધા એની રીતે કહેતા હોય. બોરસદ કોર્ટનું જજમેન્ટ આપો ને ખબર પડે બધાને. એટલે શ્રુતિ અને સ્મૃતિ એમણે પ્રતિપાદન કર્યો એટલે માન્ય કર્યો, એ સદાચાર, સારો આચાર, એનું નામ ધર્મ જાણવું. અને એમાંથી જ બધું મહારાજા શિક્ષાપત્રી લખ્યું છે. જે ઋષિ મુનિઓએ સ્મૃતિઓ લખી એમાંથી જ બધો સાર કાઢી કાઢીને મહારાજે શિક્ષાપત્રીમાં મૂક્યો. પાણી ગાળીને વાપરવું, ઘેટા મકરા બગલા સસલા એની હિંસા ન કરવી. સર્વજીવ હિતાવ શબ્દનો અર્થ હું જાણો તમે? સર્વજીવ હિતાવ એટલે શિક્ષાપત્રી લખી છે માણસ માટે, પણ એમાં બધાય જીવનું હિત છે. જુઓ, માથામાં ટોલા થાય, તમને ખબર છે, જૂનાને ખબર હોય, ટોલામાં કોઈ ખબર ન પડે. ટોલા ટોલ નાખું સમજે કદાચ આજના લોકો, પણ ટોલા એટલે માથામાં થતા પેલા 15 દી નાઈને એટલે ધૂળ સોટે વાળમાં,
પછી વળે પરસેવો ગરમીમાં, એટલે પરસેવો ને માટી ભેળા થાય, એમાંથી પછી ટોલા બને માથામાં. અને ટોલાનું જે બચ્ચું હોય ને એને લીક કહેવામાં આવે. લીકને સંસ્કૃતમાં ઝૂ કહેવાય, ઝૂ. આ મહારાજે કેટલી વિચારધારા દોડાવી, એ તો ક્યારેક એકલા બેઠા કલ્પના કરજો. ઝૂ, માકડ, સાચડ એને મારવા નહીં. જે ટોલાનું બચ્ચું હોય ને, એ ટોલો હોય કેવડો ખબર? લગભગ તલના દાણા જેવડો, કાંઈ એથી કદાચ નાનો હોય. હવે એનું બચ્ચું એટલે લીક, જેને સંસ્કૃતમાં ઝૂ કહેવાય. શિક્ષાપત્રીમાં ઝૂ લખ્યું. એની પણ મારવો નહીં. ત્યાંથી શરૂઆત કરી તે બળદના વૃષણનો છેદ ન કરવો. બળદ ખૂટ કહેવાય, પણ એને વૃષણ કાપી નાખે એટલે બળદ થાય. એ કરવાની મહારાજે ના પાડી. પછી યજ્ઞમાં મૃગલ્યા, સસલા, ઘેટા, બકરા એની હિંસા ન કરવી. કેટલા જીવનો આમાં ભલું આવ્યું. તમારે ઘરે પશુ હોય તો જો તમારે સારી પૂળા સારો એનો સંગ્રહ કરી રાખો. જો તમારે ત્યાં ઘાસથી સંગ્રહ કરી પશુને હાચવાની તેવડ ન હોય તો પશુને નહીં રાખવા. આ વિચારધારા તમે યાદ કરો મહારાજની. આપણે માટે સુખી થવા ધર્મ લખ્યો, પણ બધાયનું હિત એમાં છે. બોલો, મૃગલ્યાને નહીં મારવા, સસલાને નહીં મારવા, બળદનો વૃષણનો ઉછેદ નહીં કરવો, સારીય પૂળાનો સંગ્રહ કરી રાખો. તમે ભૂખ્યા ઘરને આંગણે ઢોર રહે કેટલું પાપ લાગે. તમે 12 કલાક તમે મજૂરી કરવા જાઓ અને તમને સાંજે મજૂરી ન આપે, તમારું દિલ કેટલું દુખાય. એમ બળદ હાંજ સુધી તમારું હાથી હાંકે અને સાંજે તમે એ મજૂરી પૈસા જ રાખતા નથી, બળદ પણ ખાવાનું તો આપવું પડે ને. એ તમે ટાઈમે ન આપો, કેટલું પાપ લાગે. તમે વિચાર કરો. આપણે તો માણસ છીએ, તડકો લાગે સાંયે વયા જઈએ, ભૂખ લાગે બૈરાન કે ભજીયા બનાવી દે ગોટા, ઊંઘ આવે તો એસી ચાલુ કરીને રૂમમાં જઈને સૂઈ જઈએ. બળદને હું તમે કહો લ્યો, હાંજ સુધી ખેંચે હાથી, હાંજે ખીલે બાંધ્યા. એ કે એ ભૂલી ગયો, મને ઘાસ તો આ ભૂખ્યો થયો છું, હાંજ સુધી થાક્યો. એ માગીએ કે? હવે તમે ઝીણું ઝીણું વિચાર કરો, જ્યાં કેટલું દુઃખ છે બળદના જીવનમાં. આટલું હાંજ સુધી હાથી ખેંચે. જો ખેડૂત ભૂલી ગયો તો હવાર સુધી ખીલે ભૂખ્યું રહેવાનું. ઓલાને જ ભૂલી ગયો એટલું જ ને, પણ ઓલાને આખી રાત કેમ જાય? એટલે અમુક વસ્તુ છે ને આપણે બહુ વિચારવા જેવી છે. પોતાને આશરે હોય એને જેટલું આપવાનું કીધું હોય ને એટલું જ આપવું, ઓછું ન આપવું. એ મજૂર વર્ગનું પણ એને ભલું ઈચ્છ્યું કે નહીં મહારાજે? આમાં કેટલાનું ભલું થાય છે? લગ્ન કરો કેટલાના રોટલા નીકળે? ચાલો કહો. નહીતર એમના મંદિરમાં આરતો રાખીને ઘરે વૈયા જાઓ તો બ્રાહ્મણને કાંઈ ન મળે, હુતારને કાંઈ ન મળે, કાપડવાળાને કાંઈ ન મળે, મિસ્ત્રીને કાંઈ ન મળે, હજામને કાંઈ ન મળે, હગાને કાંઈ ન મળે, લાડવા બાડવા બધાય ન મળે. પણ જો લગ્ન તમે હરખા કરો તો હોની કમાય, મોસી કમાય, બૂટ હારા લાવે ને. પહેલા તો વરાજાને બૂટ હંતાડી દેતા, યાદ છે? એ રિવાજ હતો. આમાં કોના હંતાડ્યા છે? લ્યો ઊંચી આંગળી કરો, નહીં કોઈ કરે. પછી 150 રૂપિયા આપો ને એટલે હાળો હોય ને એ બૂટ લાવીને આપી દે પાછો. આ એક જૂની રૂઢી હતી જૂના જમાના. અત્યારે એવું ન કરે. અત્યારે એવું કરે ઝઘડો થઈ જાય. કાઠિયાવાડમાં અત્યારે જો આવું કોઈ કરે છે તો ઝઘડા થાય, મેં સાંભળ્યું છે એવું. એટલે આ બધી જૂની રૂઢીમાં બધાયનું હિત છે. સર્વજીવ હિતાવહ મહારાજે લખ્યું એટલે એમાં બધાયનું ભલું છે. મહારાજે જે શિક્ષાપત્રી લખીને આજે વડતાલમાં આવો મોટો ઉત્સવ શિક્ષાપત્રીના નિમિત્તે થાય છે, એ શિક્ષાપત્રી સામાન્ય નથી. દ્વારકાધીશે દુનિયાના શાસ્ત્રોનું વલોવણું કર્યું ને એમાંથી જે માખણ નીકળ્યું એનું નામ ગીતાજી. સ્વામિનારાયણ ભગવાને દુનિયાના 350 હિન્દુ ધર્મના શાસ્ત્રો, બાઇબલ કો, ખ્રિસ્તીઓનું, મુસલમાનનું કુરાન કો, એ બધાયનું વલવણું કરી
અને એમાંથી 350 શાસ્ત્રોનો સાર કાઢી અને શિક્ષાપત્રી લખી. એટલે એ માખણ જ કહેવાય હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોનો સાર. હવે કેટલી સરસ શિક્ષાપત્રી, તમે વિચાર તો કરો. આ તો આપણે ગામડિયા માણસો અને આપણને કાંઈ બહુ એવી અકલ પણ નહીં, એટલે વાંચીએ એટલે એટલી બધી વેલ્યુ સમજાય નહીં શિક્ષાપત્રી. અને પાછી શું છે કે હવે તો સાપેલી ઢગલાબંધ મળે. અત્યારે તમારે 50 જાતની જુદી જુદી છાપેલી શિક્ષાપત્રી જોતી હોય તો આ સંપ્રદાયમાંથી મળી જાય. કેટલી? 50 જાતની. બધાના ટાઇટલ જુદા જુદા હોય, પુઠ્ઠાઓ. કેટલી જાતની શિક્ષાપત્રી! ગુરુકુલ વાળાની લગભગ 7-8 જાતની છે લ્યો. પછી ગરડાવાળા છાપે તો એ ટાઇટલ જુદો હોય ઉપર, અંદર તો એનું જ હોય પણ ઉપર બધું બદલાતું રહે. મેં 3-4-5 જાતની છાપી દીધેલી છે. નાથાભાઈ તરફથી ગોલ્ડન અક્ષર ઉપર હતા, લીલી, લાલ ને આકર્ષણ વાળી થોડીક રહી જાવ 5-25. કોઈ ન જોતી હોય ને તો કે સ્વામી લાવો ના, બહુ સારી છે. એ ટાઇટલ હોય ને ભાઈ, શિક્ષાપત્રીમાં લખાણ તો એ ખરખું હોય પણ ઉપરના અલંકારો. તમને ગરીબ ઘરની દીકરીને ત્યાં સાંડલા થઈ ગયા પણ હાડી જો તમે 25,000ની પહેરાવો ને તો દૂરથી એમ લાગે કે ના કન્યા છે હો, પણ અંદર તો હોય જ હોય છે. મોઢું એનું કઈ કઈ બદલાઈ ન જાય કે હારા કપડાં પહેરાવો. એના જેમ શિક્ષાપત્રી જુદા જુદા શણગાર પુઠ્ઠાવાળી 50 જાતની જોતી હોય ને તો અત્યારે મળે. બાકી લખાણ એની અંદર એ ખરખું હોય. એટલે એમાં એટલું બધું મહારાજે રહસ્ય ભર્યું છે. આજે એનો વડતાલમાં દ્વિશતાબ્દી ઉત્સવ થાય. જે આપણી શિક્ષાપત્રી એટલે માતા કહેવાય અને શ્રીજી મહારાજ એટલે ભગવાન. એટલે ભગવાનને માં કહેવાતું છે પણ આપણે શ્લોકમાં પ્રાર્થના કરીએ, ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધો સખા ત્વમેવ. એ ભગવાન, તમે મારા પિતાય છો, તમે મારી માય છો, તમે મારા સખાય છો, તમે મારા મિત્ર છો, તમે મારું સર્વસ્વ છો, તમે મારું દ્રવિણમ એટલે મારો પૈસો પણ તમે જ છો. એટલે શ્રીજી મહારાજની વિચારધારા જે શિક્ષાપત્રીમાં મૂકી એમાં સર્વ જીવ હિતાવ, બધા જીવનું એમાં ભલું સમાયેલું છે. બ્રહ્મચારીના ધર્મો જુઓ, બ્રાહ્મણના ધર્મો જુઓ, કેવું લખ્યું છે એમાં બધું. વિવાહનું લખ્યું, એક વિવાહ કરાવો એટલે 17 જણના રોટલા નીકળે એમાંથી. પશુઓને પણ રોટલા નીકળે એમાં. સારી પુરાનો સંગ્રહ કરી રાખો, નહીતર પશુ ન રાખવા ઘરે. ઘેટા, બકરા, મરગલા, સસલાની હિંસા ન કરવી એટલે એનું તમે હિત જ કર્યું કહેવાય ને. આવું તો શિક્ષાપત્રીમાં ગોતવા જઈએ ને તો એનો પાર જ આવે એમ નથી. એટલું બધું રહસ્ય શિક્ષાપત્રીમાં ભર્યું. એમાં એક શ્લોક તો 9 કુકરી જેવો. 9 કુકરી કોને આવડે? આમાં 9 કુકરીમાં તમને કહું ને એવું જ એક શ્લોક છે. આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એની નીચે 6 આવે. દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિની સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવા. એને બધાને મેળવવાના. 9 કુકરી જેવી રમત છે. એની ઉપર ગ્રંથ લખ્યા તો આખું પુસ્તક લખાય એક જ શ્લોક ઉપર. આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત એટલાને દેશકાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિની સામે એટલાને અનુસારે કરીને જાણવા. અનુસાર એટલે એમાંથી મેળવો. આપણે ઘણી જગ્યાએ દેશકાળ લાવીએ છીએ ને, પણ એમાંથી દેશકાળ લાવવો કે ન લાવવો, બધામાં કાંઈ દેશકાળ ન આવે. માટીથી હાથ ધોવાના, પણ હવે મુંબઈમાં તમે જાઓ તો માટી મળતી જ નથી. શું કરો તમે? પાવડરથી ધોવા પડે, હાબુથી ધોવા પડે. એ દેશકાળ ત્યાં લાગે. પણ તમે કોઈક મુંબઈ ગયા એટલે દૂધ ગાળ્યા વગરનું પીએ ચાલે, ત્યાં દેશકાળ ન હાલે. એટલે અમુક વાતે બધું માનવા જેવું હોય, અમુક ન માનવા જેવું હોય. મહારાજે આ બધી વિચારધારા શિક્ષાપત્રીમાં લખી છે. માટે આપણે રોજ શિક્ષાપત્રી વાંચવી ને એના ઉપર વિચારવું, એટલે રોજ તમને આમાંથી કાંઈક નવું જાણવા મળશે. 200 શ્લોક તો એના એ છે, પણ તમે રોજ વાંચો ને આમ વિચારે ચડો એટલે એક શ્લોકમાંથી તમને કાંઈક નવું જાણવાનું મળશે.
માટે આ દ્વિશતાબ્દી વર્ષ શિક્ષાપત્રી એટલે શિક્ષાપત્રી વાંચવાનું રાખવું. 2-5 વાંચતા હોય તો 10 શ્લોક વાંચવા, 10 વાંચતા હોય તો 20 વાંચવા, 50 વાંચતા હોય તો આખી વાંચવી. અને મહારાજની આજ્ઞા તો આખી શિક્ષાપત્રી વાંચવાની છે. માટે શિક્ષાપત્રી પ્રમાણે હાલીને આપણો ભવ સુધારી લેવો. સહજાન સ્વામીમાં